પર સિક્કાની લાલચે દીપડીનું મોત। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બેડશીત ગામે આજે સવારે એક દીપડી મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। કાર્તિક પંચાલ રહે મહુવા જિલ્લા સુરતના ખેતરમાં આવેલી વીજ કંપનીની ડીપી પર સિક્કાની લાલચમાં અંદાજે 4 વર્ષની દીપડીનું મોત થયાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક વ્યારા વન વિભાગની વ્યારા રેન્જના આરએફઓ અનિરુદ્ધ સંઘાણીને ટેલિફોનિક માહિતી આપી, જે આધારે વ્યારા વન વિભાગના ડીસીએફ સચિન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગની ટીમમાં ફોરેસ્ટર મનોજ વણજારા, બીટ ગાર્ડન કિશન જીગર તેમજ આરસીએસજીના સભ્યો ઇમરાન વૈદ, અનંતન પટેલ, જય ટેલર વગેરે જોડાયા। ટીમ દ્વારા વીજ કંપનીની ડીપી પરથી દીપડાનો મૃતદેહ ઉતારી ડોલવણ તાલુકાના સરકારી પશુ દવાખાને ખસેડવામાં આવ્યું હતું। સરકારી પશુ દવાખાને દીપડીનું પોસ્ટમોર્ટમ કરી નિયમ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। ઘટનાને લઈ વન વિભાગ દ્વારા વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર કાર્તિક વળવી, તાપી।